આવતીકાલે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા જઈ રહ્યા હોય ત્યારે હું હંમેશાથી એવું માનું છું કે એક સ્ત્રીનું જીવન તો રોજે રોજનો એક ઉત્સવ હોય એ પ્રકારે હોય છે, પણ આજકાલ પરિવાર જે રીતે આપણા વિમેન અચીવર્સને સન્માનિત કરે છે, પ્રોત્સાહિત કરે છે અને એક સોશિયલ મેસેજ પણ આ કાર્યક્રમના માધ્યમથી આ બહેનોને સન્માનિત કરીને આપે છે કે વધુ બહેનો આ જ રીતે આગળ વધી શકે છે, અલગ અલગ ક્ષેત્રમાં પોતે યોગદાન આપી શકે છે. અને આજનો સમય તો આપણે જોઈએ છીએ એ પ્રકારે લાખોની સંખ્યામાં બધી સોસાયટીના દરેક તબક્કામાં આપણે વિમેન અચીવર્સ મળે છે. ત્યારે આજે એવા જ એક આજકાલના મહિલા દિવસ નિમિત્તે અચીવર જે બહેનો છે, અલગ અલગ ક્ષેત્રે જેમને યોગદાન આપ્યું છે, અચીવ કર્યું છે, નામના મેળવી છે, સોસાયટીમાં ક્યાંક એમના માધ્યમથી કોઈ એક બદલાવ લાવવાના પ્રયત્ન કર્યા છે, આવા બહેનોના આ સન્માન કાર્યક્રમમાં દર વખતે મને વ્યક્તિગત રીતે પણ ઉપસ્થિત રહેવાનો લાવો મળે છે. પર્સનલી હું હંમેશા આજકાલ પરિવારને કહું છું કે અમારો એક ફેવરેટ, તમે આટલા બધા કાર્યક્રમો કરો છો એમાંનો એક મારો ફેવરેટ કાર્યક્રમ છે. અને મારો એક આગ્રહ પણ હોય છે કે જામનગરમાં વધુ ને વધુ આવા કાર્યક્રમો એટલે પણ થવા જોઈએ કે આપણી પાસે એવા ઘણા વિમેન અચીવર્સ છે. અને હું એવું માનું છું કે એક મહિલા જ્યારે કંઈક અચીવ કરે છે તેની એક એનું અચીવમેન્ટ તો હોય છે, પણ એ લાખો એવી મહિલા, એવી દીકરીઓને ક્યાંક ઇન્સ્પાયર કરે છે જેના માધ્યમથી એને પણ કોઈ પણ ક્ષેત્રે આગળ વધવાનો એક એની માટે એક માર્ગ ખુલ્લો થતો હોય છે, એ ઇન્સ્પાયર થતી હોય છે, પોતાને એક દિશા પણ મળતી હોય છે, હિંમત વધતી હોય છે. એટલે આવા અનેક બહેનો જેને પોતે અચીવ કર્યું છે, સાથે સોસાયટીને કોઈક આપવાની એક કોશિશ કરી છે, એવા તમામ બહેનોને હું હૃદયપૂર્વક વંદન કરી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપના માધ્યમથી આપણા સર્વે દર્શકોને પણ વિશેષ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી બહુ મજબૂતીથી માને છે અને આપણે સૌ સોસાયટીમાં એ ઉદાહરણ જોઈ રહ્યા છીએ કે જ્યારે એક મહિલા આગળ વધે છે, એક પગલું આગળ ભરે છે કે એક ડગલું આગળ લે છે, ત્યારે માત્ર એ નહીં, એના માધ્યમથી એનો પરિવાર અને પરિવારના માધ્યમથી આખું રાષ્ટ્ર એની સાથે આગળ વધતું હોય છે. ત્યારે એક મહિલા આગળ વધે એ ખૂબ જરૂરી છે, કારણ કે એનું એક ડગલું, એનું એક સ્ટેપ અહેડ માત્ર એ પોતા પૂરતું નથી હોતું, પણ એનો પરિવાર અને આખા રાષ્ટ્રને એ સાથે લઈને આગળ વધતી હોય છે. ત્યારે મહિલાઓ એ જ રીતે મજબૂતીથી એ જ ડગલા એ આગળ ભરી શકે એના માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ માત્ર વાત નહીં, પણ એ વાતને યોજનાઓના માધ્યમથી, પોલિસીઝના માધ્યમથી કાયદેસર એને અમલમાં મૂકી અને અનેક બહેનોને એ પ્રકારના એક પ્લેટફોર્મ્સ પણ આપ્યા છે. અને એક આપણું જો એક આખો સામાજિક એક વ્યવસ્થા હતી એમાં આજે બહેનોનું પ્રતિનિધિત્વ પણ અને ભાગીદારી દરેક ક્ષેત્રે એટલી જ મહત્ત્વની છે. સાથે સાથે આપણું જે ફિનાન્શિયલ ઇન્ક્લુઝનનું આખી સ્કીમ છે, અર્થતંત્ર છે, એમાં પણ આજ બહેનોની એટલી જ ભાગીદારી બેનિફિશરીના રૂપમાં પણ છે અને યોગદાનના રૂપે છે. એટલે બહેનોને જ્યારે મંચ મળે ત્યારે એ બહેનો માત્ર બેનિફિશરીઝ નહીં, પણ યોગદાનની દ્રષ્ટિથી પણ કોન્ટ્રીબ્યુટર્સ તરીકે પણ એક મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તો આજે બહેનોનું ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન ભારતના અર્થતંત્રમાં છે. વિકસિત ભારતની આપણી જે યાત્રા છે એ માનનીય પ્રધાનમંત્રી શ્રી કહે છે, આપણે સૌ માનીએ છીએ કે 50% આપણા આ પોપ્યુલેશન વગર, 50%ની આપણી આબાદી વગર એ શક્ય નથી. અને એ દિવસે દિવસે મહિલાઓની ભાગીદારીના માધ્યમથી અલગ અલગ ક્ષેત્રે એમના પ્રતિનિધિત્વના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ. પંચાયત હોય કે પાર્લામેન્ટ હોય, આપણું ઘરનું રસોડું હોય કે કોર્પોરેટ્સની કોઈ પણ ઓફિસ હોય, આજે ખૂબ સરસ રીતે મલ્ટીટાસ્કર્સ જે કુદરતે એક ટેલેન્ટ મહિલાઓને એમને પણ આપી છે, એ મલ્ટીટાસ્કર્સ તરીકે એક ગિવર અને ગિવરના માધ્યમથી આજે યુએનની એક થીમ છે ગિવ ટુ ગેન. એટલે મેં કીધું એમ, જ્યારે એક મહિલા આગળ વધે છે, એક પગલું આગળ લે છે, ત્યારે આખો સમાજ અને સમાજની સાથે રાષ્ટ્ર આગળ વધતું હોય છે. તો એ પ્રકારની વ્યવસ્થા તરફ આપણે મજબૂતીથી જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે પુનઃ આજકાલના આખા પરિવારને ભાઈ ચંદ્રેશભાઈ, કાનાભાઈ બાટવા અને આપણો જામનગરનો આખો પરિવાર, હું બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આજે જે બહેનો સન્માનિત થયા એ માત્ર એ પોતે સન્માનિત નથી થયા, પણ એમના માધ્યમથી અનેક બહેનો જે ઇન્સ્પાયર થાય છે એ તમામ માટે આ એક ખૂબ મોટું પ્લેટફોર્મ હતું. ત્યારે એક મોટું પ્લેટફોર્મ આપવા બદલે હું પુનઃ આજકાલ પરિવારને ખૂબ ખૂબ
અભિવાદિત કરી એમનો આભાર બધા બહેનો વતી વ્યક્ત કરી અને આપણા સર્વે બહેનોને વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જી મેં કીધું એમ એક મહિલાને તમે પ્લેટફોર્મ આપો, પ્રોત્સાહિત કરો તો સ્વાભાવિક રીતે એ મહિલામાં શક્તિ હોય છે આગળ વધવાની. એટલે મેં મારા પિતાનું જે ઉદાહરણ આપ્યું એ મેં કીધું એમ કે હું જન્મથી એમ ભાગ્યશાળી હતી કે મારા પિતાએ એક દીકરી તરીકે મારા પર એક વિશ્વાસ કર્યો હતો. અને એમને અમે 3 બહેનો હતા ત્યારે અમારા ઘરમાં એ વાક્ય બેન હતું કે મારા મધર કે અન્ય કોઈ વડીલ એ વાક્ય ઘરમાં ના ઉપયોગ કરી શકતા કે બેટા તું દીકરી છો એટલે આ કામ નહીં કરી શકે, કે દીકરીઓએ આ ના કરવું જોઈએ, આ તમામ દીકરી માટે અશક્ય છે. આવા તમામ વાક્યો અમારા ઘરમાં બેન્ડ હતા. અને મારા પિતા હંમેશાથી જ્યારે કોઈ પણ કહેતું કે મારા બ્રધરને કોઈ કહેતું કે ભવિષ્યમાં એ આ ક્ષેત્રનું નેતૃત્વ કરશે, ત્યારે મારા પિતા જે એ સમયે વિધાયક હતા લોકોના આશીર્વાદથી, ત્યારે હંમેશા લોકોને કહેતા કે મારો દીકરો નહીં પણ મારી દીકરી એ લીડરશિપ કરશે. એટલે હું માનું છું એક દીકરી ઉપર આપણે વિશ્વાસ કરીએ અને પ્રોત્સાહિત કરીએ તો દરેક દીકરીમાં એ ક્ષમતા છે કે એ કોઈ પણ પ્લેટફોર્મમાં અને આપણી આશાઓ અપેક્ષાઓ મુજબ એ રીતે જ આગળ વધી શકે છે. અને એ જ દીકરી આપણા બધા માટે આપણું ગૌરવ વધારી શકે છે. દરેક દીકરીમાં એક ક્ષમતા છે અને કદાચ હું એ જ વિશ્વાસથી પ્રોત્સાહિત થઈ અને એ વિશ્વાસ પહેલાં મારા પરિવાર એટલે કે મારા પિતા દ્વારા મને મળ્યો, એ જ વિશ્વાસ મને મારા ઇમિડિયેટ ફેમિલીમાંથી મળ્યો અને એ જ વિશ્વાસ મારું આ જામનગર દ્વારકાના આખા પરિવારમાંથી મને મળ્યો. અને એના લીધે જ આજે એક દીકરી તરીકે હું આ ગૌરવભેર પ્રતિનિધિત્વ આપણા સમગ્ર પરિવારનું કરી શકું છું. અને મોદી સાહેબના નેતૃત્વમાં આટલા બધા કામો, વિકાસના કાર્યોમાં ક્યાંક મને તમારા બધાના એ જ વિશ્વાસને લીધે, આશીર્વાદને લીધે નિમિત્ત બનવાની જે તક મળી છે, ત્યારે હું બધી દીકરીઓ વતી એટલું જ કહીશ કે એક દીકરી ઉપર જ્યારે આપણે વિશ્વાસ મૂકીએ છીએ, એક દીકરીને યોગ્ય મંચ આપીએ છીએ, ત્યારે એ દીકરી એ ક્ષેત્રમાં ઝળહળે છે. અને અનેક એવી હોનાર દીકરીઓ આજે આપણી આજુબાજુ છે અને આવતા દિવસોમાં વધુ એવી દીકરીઓ આગળ વધે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ સાથે આજના દિવસે ઈશ્વરને પ્રાર્થના અને આપ સૌને હૃદયપૂર્વકના અભિવાદન.